જ્ઞાન શું છે? જ્ઞાનની ભાષામાં વિરોધ કરો ને એ ચર્ચા કહેવાય, વિનિમય કહેવાય, ચર્ચા ઊંચું આવે ને તો વ્યક્તિભાવ એ વ્યક્તિભાવ એટલે એક જ્ઞાનમાં વ્યક્તિભાવ દોષ ના લાવવો. એ તો આખું જુદું પડી જાય. પેલાની ભાષા જુદી બદલાઈ જાય, એ ભાઈ આ હું તું ની ભાષા બદલાઈ જાય, આવી જાય એટલે પણ આમાં શું લાગે ખબર હે? અમે આજે જ્ઞાનમાં ચર્ચા જે થાય ને જ્ઞાનની વાદ વિવાદ તંદુરસ્ત થાય. એ જ્ઞાનમાં થાય, વાદ વિવાદ જ્ઞાનમાં થાય, અને હું તો આવે ને એ એ વ્યક્તિભાવ વ્યક્તિભાવ એ રાગ દ્વેષ થાય. એવા કે વાત એવી છે કે સ્વામિનારાયણ હાલ હોય વર્તમાન કાળે સીધું ઓળખાય. એટલે એ તો શું કહેવાતું કે ભગવાન પણ હાલ અહીં હોય તો ઓળખાય કેવી રીતે? હાલ સ્વામિનારાયણ ભગવાન હાજર હોય સીધું ઓળખાય. ના કે આપણે માણે જોઈએ પૂર્વગ્રહ છે રાતે રોજ જાય ને એટલે વાંચ્યું છે. ધ્યાન એવું છે ભાઈ કે જો એ સ્થિતિ સાંભળે ને તો એને બીજું વિચારવું ના પડે, સીધું પોતાનો અનુભવ થઈ જાય. હા, સીધો સ્વનો અનુભવ થઈ જાય. દૂધ પૌવા ખાવાના. આ વાંચ્યું ને? રાજુભાઈ તો તમે રાજુભાઈએ ભાઈ સ્પેશિયલ કહેવાયું છે, જેટલા રવિવાર સત્સંગી આવે ને હા. એને દૂધ પૌવા ખવડાવજો. ચોથી ભાનમાં છે ત્યાંથી બેભાન અવસ્થામાં હાજર કીધું છે. રહો. રાજુભાઈ મોટા ભાઈ આચાર્યજી મોટા ભાઈ રાજુભાઈ હા, રાજુ. બેભાન અવસ્થામાં છે. હા. તે હું ગયો ને એ દાડે વળી શી ખબર હું થઈ ગઈ, અડધો કલાક ભાનમાં આવી ગયા. માતાજી રહ્યા હોય ખાઓ. મહારાજે કીધું હતું, બંધ કરી દીધું. તમારા પેલા દેવનાથ તમારા દેહના. તમે શું બોલાવો? સત્સંગ બંધ રહેતો નહીં તો વિડીયો ચમ બંધ થયો. તમે જે ચમ કરો બાદ ભાઈ બેસી જશો. શું થયું? લેન દેન હોય ને મારા સમજ પડે છે? પ્રારબ્ધ કામ કરતું હોય મારા કોનું પ્રાર્થ? આત્માનો પ્રાર્થ હોય? જીવનું હોય. આત્માનો પ્રાર્થ હોય? આપણું એવો કેવો આત્મા છે પ્રાર્થ વાળો? મારા જેવું કોક હોય કે આ વાત તો હવે જાણી લીધી જ્ઞાનથી, હવે ખબર પડી ગઈ કે આ દેહાદિક જીવન તો વાસનાથી ચાલે, એટલે અહમના વાસનાનું જીવન હે કે કયો આપણું જીવન હે, હા, તો પછી હાથેલી બોધર. તો ફરજ જીવે. જીવવા માટે બીજી છે થાય. મારે આજ આવું જોવે છે આ વસ્તુ, ઈચ્છા થઈ તો આ લેવા જવું તો બીજું કેટલું જોવું, બીજી કેટલી આઈટમો જોવું, એમાં સંચિત થયું ને મારું. એટલે આ કરતા તો બીજું પણ પહેરી જાય, બકરું કાં તો પહેરી જાય. એમની મારા એ તો એક બીજી વાત શું છે, એ તો બરોબર હે, એ તો બરોબર હે, બકરું કાઢતા ઊંટ પઈ જાય બરોબર હે, પણ અંદર તો એક જ્ઞાનથી અંદર એક મોની લીધું હે કે મારા વિશે કયો હા, તો આ તો જીવ જીવી રહ્યો હે. તો માન્યું એ જુદી વસ્તુ છે અને સ્વીકારવું નહીં જુદી વસ્તુ છે. માનવું શબ્દ છે. તો ના સ્વીકાર લ્યો, આ તો જીવ જીવી રહ્યો હે એમ કહે તો ના સ્વીકાર. તો સાબિતી શું કે ભાઈ આ દેહમાં ભગવાન છે કે પુરુષ પણ શું ખબર પડે? એ તો જ્ઞાનથી ટાળી દે, કારણ કે વિકલ્પ આવ્યો એવો હોય ને તો જ્ઞાનથી ટાળી દે કે આ તો જીવ જીવી રહ્યો હોય, જીવ ઉપર ઢોળી દે. તમે છો, તમે કહો આત્મા છો, ચિદાકાશ છો, અને જે જીવન છે દ્રશ્ય છે, બરાબર? તો જયારે વિષયનો ભોગવટો આવે, આ માવો આવ્યો તે એકના નાનું બટકું હોય તમારે મોટું આવ્યું, તમારે નાનું હોય તમારે મોટું હોય નાનું આવ્યું, એટલે કારણ નાનું આવ્યું બહુ નહીં થાય કે નહીં એવું? થાય હા, એ જીવનો સ્વભાવ થાય એવો. જે જીવનો સ્વભાવ છે. બરોબર. છે તે નહીં. હા, જે હોય તો એવું આપ્યું. હવે એનો અસ્વીકાર કરવો. આપનાને એવું નથી કહું છું હોય હા, વધારે વધારે ઓછું આપ્યું એવું આપણે ના આવે હોય. રે નહીં. એટલે બુદ્ધિ બુદ્ધિ હોય ને આ જોયા વગર ના રહે, હા, અને એવું વિચાર કર્યા વગર ના રહે. અને જો વિચાર કે ના રહે ને તો બુદ્ધિ ના કહેવાય, બુદ્ધિ વગર નું કહેવાય. જો આવું ના થાય તો ખ્યાલ આવે છે? તોય નકામ. હા, એટલે હળંગ બુદ્ધિ કહેવાય. હા, હવે શું થયું? એ બુદ્ધિનું કામ જ એ છે. હા, બરાબર. હવે બુદ્ધિ ના હોય તો તમે ઘોડા ભાવ લો, સમજણ થી રહો, પછી પ્રસાદ લીધો પતે જ વાત. એ જોવો નહીં તો બુદ્ધિ તો કહેવાય નહીં, એ આપણને પ્રસાદ તો કહેવાય, એ જ્ઞાન એમાં ભર્યું કહેવાય. બરાબર. એટલે બીજા વાંધા ના પાડો. અમને બોલાયા, અમને ના બોલાયા, અમને બોલાયા તમે ના બોલાયા, તો કે બે હંગાજીએ છે, બે સરખા રાખીએ છીએ તો અમને પક્ષકાર કરવાનું ઓછું કર્યું. એ કોણ થાય? બુદ્ધિ પુરુષ પણ થાય. એક બાપના બે ત્રણ છોકરા હોય, છોકરો કીધા કરો વાત પૂછે, કોઈ કીધા કરો જ ના પૂછે, હા, તો પેલા શું લાગે? તો મારા પર દ્વેષ રાખે. થાય ને એવું? બરાબર.
એટલે પછી મારા યાદ આવ્યા મહારાણા પ્રતાપ યાદ આવ્યા. એક તો એના બાપાનું નામ શું હતું? વિજયસિંહ. શું હતું નામ? ઉદયસિંહ. ઉદયસિંહ. ભાઈ ઉદયસિંહ. રાણા પ્રતાપ ઉદયસિંહ. બરાબર. જે મોટો છોકરો હતો એ શક્તિસિંહ હતો. એ બધી રીતે પૂર્ણ હતો. બળવાન હતો, યુદ્ધમાં લડી ગયો હતો, બધું હતું. પણ એ બાપનો ઓળંગી જતો હતો. તો રાજાને કે રાજાને ઓળંગે એને મૃત્યુની સજા આપી હતી, મારવાની. ફાંસી સજા લઈને હા. તો પછી માત્ર લટકાઈ દીધો, કટરમાં લટકાઈ કાઢ્યો. બરાબર. તો આને ખબર પડી પ્રતાપને, ભાઈ વિરોધી હતો ભલે, અને પેલા એના સામંતને શું નામ એનું, એ બે ખબર પડી કે બે મારતા ઘોડે ગમે ત્યાં હતા ભેગા થઈને મને બચાવી કાઢ્યો. બરાબર. હવે આના વિરોધી છોકરો મોટો, આનાથી બળવાન પ્રતાપસિંહ, શક્તિસિંહ. શક્તિસિંહ, ઓખે પાટા બધી બાણ મારતો એ. હવે એ એના બાપા લાગે મારો બાપા મારો પક્ષ જ ચાલતા ખગો બાપ હતો. પૂર્વ કહેવાય એને, પોતાની ભૂલ ના જોવે. એને કીધું કે મારે સામું બોલે ને, બાપ તરીકે નહીં બોલતો, રાજા તરીકે મારે તારે જોવું પડે મને. હે, રાજા તરીકે ના ચાલે, એને સજા આપવી જ પડે. અરે પ્રતાપને સજા લીધી ને, યુવરાજ કીધો તોય એને કીધું નમે, એટલે પેલો નમ્યો, પણ નમે એના બાપના નમ્યો હતો, બીજા નતો નમ્યો. તો એને કીધું કે મને ભોઠો પડે છે, ત્યાં તને સજા, કારાવાર સજા એને સજા લીધી. એટલે શું ત્યાં આગળ રાજ જવાનું હોય, રાજનું અપમાન ના થવું જોઈએ. તમે બ્રહ્મ છો એનું અપમાન ના થવું જોઈએ. વ્યક્તિતા ના હોય, રાજા કોઈ વ્યક્તિ ના હોય, એ બ્રહ્મ કોઈ માણસ ના હોય. એ પદની ગરિમા છે એમ. બરાબર. પછી તમે કોઈ મનામ ન મનામ એ કોણ કહેતું હશે? મારો છોકરો કોણ કે? રાજા કે ગરિમા કે ના કહી શકે રાજ, ક્યાં ગયું? મનુષ્ય જ હોય. એટલે વશિષ્ઠે રામને કીધું, રાજગાદી આપી ને, કે રામ રાજા થાય ને એ કોઈ હગવડ ના હોય, કોઈ એક બાપ મા બાપ કે બૈરું કે કોઈ ના હોય, એ રાજા કહેવાય. રાજા પ્રજાનો હોય, પ્રજાના બધા ઈચ્છાઓ પૂરી કરી રાજા કહેવાય. ખ્યાલ આવ્યો? પ્રજા પોતાની ઈચ્છા પૂરી કરે, પણ પ્રજા અપેક્ષા રાખે રાજા આગળથી, રાજાએ પૂરી કરવી પડે. એ રાજા કે પોતાનું ના હોય, એને કોઈ ઘર ના હોય, ઘર બાર ના હોય, મા બાપે ના હોય, પછી નું કઈ ના હોય. એટલે સીધો ત્યાગ કર્યો. સીતા માટે આચર્યા આખું 14 વર્ષ. બરાબર. ત્યાગ કર્યો. તે ત્યાગ કરીને જંગલમાં મૂકી દીધી. કોકને ઘેર મૂક્યો તો દયા ખાધી તો 2 જીવાતી હતી પછી તોય. એટલે ધ્યાન છે ને, હું તું ના હોય, મારું તારું ના હોય. ખ્યાલ આવ્યો? મારું તારું પેલા રાખીને પછી જ્ઞાન કરો. આમ આમ થાય, આમ થાય, આમ થાય. એ પૂરો ગ્રંથિ છે દેહની. બરાબર. તમે રાજા છો, તમે દેહ છે. હવે જુઓ, દેહના સંબંધ છે. દેહના સંબંધ નહીં મહારાજ, જ્ઞાન છે. જ્ઞાન જ્ઞાન અને રાજા. જ્ઞાન એટલે રાજા, બરોબર. જ્ઞાન દેહ છે. દેહ નહીં, બરાબર. તમારો દેહ જો દેહ નથી, એ પ્રજા મોટો મરી જાય. જ્ઞાનમાં દેહ નહીં, જ્ઞાનના દેહ નહીં, જ્ઞાનના જગત નહીં, બરોબર. જ્ઞાનના પ્રારબ્ધ નહીં, પણ આ દેહાદિક જીવન તેના પ્રાપ્તિ ચાલે છે. હા, તે દેહાદિક જીવન પ્રાપ્તિ ચાલે. હવે આ બધી વૃત્તિઓ એવી છે ને, તો પ્રોટોકોલ નહીં સાચવતી. એમ કે આ જ્ઞાન હાજર તેનું પ્રોટોકોલ, સાચવે. આ વૃત્તિઓ મૃત્યુ ના સાચવે. ઓળંગીને જતી હોય. એને ખબર જ નથી, ઓળખતી નહીં, કેમ કે પ્રોટોકોલ રાખે. ઓળખા તો સાચવે ને. ક્યાંક મારા બાપ કોણ ક્યાં ખબર એમ નહીં, ખબર જ નહીં, એ તો બરોબર. હા. ખબર નહીં તો વાત સાચી છે. તો પછી આપણે જે પ્રાગટ્ય કહીએ છે હા. અથવા હાજરી કહીએ, એનો શું હેતુ? તો પછી તમે એને જુઓ છો, એ તમને જોતી. તમે એને જુઓ છો
તો પછી એ તમે એને જુઓ તો એ શરમાઈ જેવી જુઓ ને આમ શાંત થઈ જેવી જુઓ ને. આપડા હરેશના બાબા આગળ ગયો ને એ દડો પણ કે દાદા દડો માર કે દડો માર ઉભો થયો ઉભો થાય કે ઉઠ. તારા દાદાનો ય દાદો છે. દાદા એ વાત જુદી. દાદા નહીં દાદો, તારા બાપનો તારો નહીં, તારા તો બાપનો ઉભો થાય કે હું બેવું ને કે ઉભો થાય કે હા સાચી વાત. એટલે વાત છે, એ નહીં ઓળખતો એ કહેવાથી દાદા કે છે કે દાદા ના કે હા એને તે રમકડું છે નતો મિત્ર કે દાદા ને શું ફેર પડ્યો હા એવું જ હોય મારે એ ના ઓળખે દાદા ઓળખે છે ને ક્યાંનું ગણ પણ છે એટલે ચલાવી લે. એટલે પ્રકૃતિ ઓળખતી જ નથી એને સાચવવાનું ના હોય એની તમારે પાસે જોવાનું. અપેક્ષા જ ના રાખો કે આ એનું એમાં જ્ઞાન ફેરફાર છે. આવે. એનું જ્ઞાન જાય નહીં એને મર્યાદા છે તો પછી તમારી કિંમત શું ધર્મની કિંમત શું એને વાદ લેતો તો વાદ વિવાદ છે તો મને ના બોલાવો એવું ભાવ છે પ્રોટોકોલ છે આત્માનો ના પ્રોટોકોલ નહીં મહારાજ પણ એમની હાજરી લાગે આપણે હાજરી કહીએ હાજરી તો હાજરી તમે હાજરીમાં હાજર છો પ્રકૃતિ- કે હાજર છે એ તો હાજર છે તમે હાજર છો એટલે હાજરીમાં મારા હાજરી પ્રકૃતિ તમે ઉપસમી હાજર જાય છો? ને એમ તમે હાજર છો તો ખરા પણ હાજર નથી હાજર કેને કહેવાય તમે જોતા હોય ને તો હાજર કહેવાય ના હાજર ના કહેવાય તો પણ હાજર નથી એમ કહેવાય. છો તો જ હાજર છો ને છો તો ભલે ના છો તો ભલે શું ફેર પડ્યો છો તો ગેરહાજર છો તો જાણપણું જુઓ તો જાણપણું છે ના જુઓ તો જાણપણું છે નું જુઓ તો જાણપણું છે આંખ છે પણ જુઓ તો આંખ છે ના જુઓ તો દાદાનો વૈદરાજ જય ભગવાન જય ભગવાન જય ભગવાન એ તો દેહના ધર્મ દેહ બાજુ આપણે નોખા છીએ બરાબર? આ વિચાર રાખો દેહમાં બહુ ના રહેવું સ્વાભાવિકતા આવે આવે સ્વાભાવિકતા વાતે થાય આ રાજુભાઈ સ્થિતિ કેવી છે રાજુભાઈ ની કપડિયા હવે તો એ અત્યારે અડધો વિભાગ સ્થિતિમાં છે ઘડીક ફોર્મમાં બંધ થઈ જાય તો લઈને તોય જલ્દી બીજો કે દૂધ સત્સંગ ખવડાવજો તોડી નાખશે. આ કોણ છે ખબર હે? બરાબર તો લક્ષ્ય આપણામાં છે વ્યવસ્થિત એટલે આપણે લક્ષ્ય આમાં રાખો સત્સંગમાં બરાબર એકમાં બહુ ના રાખો ચાલો સારું સારું લો પેલા શું કરવું પડે આ જીવના ભાવ બધા ખાલી કરી નાખવાના કઈ કેવળ અસ્તિત્વ ખાલી કરી ચોખ્ખી વાત. કેવળ અસ્તિત્વ પછી તો રીતે પ્રગટ છે આ દેશ એવો પ્રગટ ના થવાય ના થાય. સમજાય આપણે જીવ હોય ને અમે ભેગા જ જતા રહીએ છીએ કે ભલે રહ્યો એમ ના ચાલે. પછી એમ કે હું દ્રષ્ટા છું ને તમે છો એમ હું દ્રષ્ટા છું. દ્રષ્ટા કે ખાલી થવું ને પછી તો જો કોક આવે જુઓ ખાલી થયો તમે રહેવા જવો પછી તમે ઘેર કોક આવે જુઓ જુઓ, બસ એ વાત. એના ઘેર તો ઘણા આવે જીવ હોય ને ભેગા રહો તો એટલે હગાવાળા બધા હોય એને પોતાનો થોડા સ્વીકારો. તમારા પોતા બને ના ભાઈ તો પેલા ખાલી મકાન થઈ જવું પડે હાવ આ શરીરમાં જીવ ભાવ આખો બાદ થઈ જવો જોઈએ ચિદાકાશ થવો જોઈએ પછી તમે હાજર થયા બરાબર પછી તમારા એના સગાવાળા તમારા તો ના આવે સમજાય છે વાત પણ તમે એના ભેગા ભરી ગયા તમે એના હગા તમારા ભાઈ તમારા માનો તમે પાછા ભાઈ આપણે રાખવા પડે મકાનમાં ભેગા છે ભાઈ પણ ભાઈ રાખવી પડે એ તમે ભેગા હલવાયા એ કોકના મકાનમાં ખાલી કરાવે પેઈ ગયા ખાલી કરાવવું ખવડા દેવું પડે મકાન સાફ થઈ જાય પોતું મરી જાય અને પછી જવાય કર્યું છે ખાલી કોઈ દાડો પછી જાઓ ખ્યાલ આવ્યો પછી કોઈ આવાજ દેખાય તમને સંબંધિયા ભાઈ આ ઘર ખાલી જતા રહે તો અહીં નહીં રહેતા શું થયું એ તો જતા રહ્યા કઈ તો ખરું નું અત્યારે નહીં ત્યારે જીવ ભાવ તો અત્યારે નહીં ખાલી જતા રહ્યા અત્યારે હું રહેવા આવ્યો એટલે બ્રહ્મપણું રહેવા આવ્યું હવે પેલો જેની ખબર નહીં પડતી ને એ ઘરમાં રહેનારને ઓળખે છે
પણ રહેનાર બદલાઈ ગયો. પેલા કે તમે આ શાંતિ બાપાને ભેગા થયા હતા તમે હતા, પણ શરીર એ ઘર છે એટલે શરીરને જોયું, પણ રહેનાર બદલાઈ ગયો. શું થયું? એના જ બદલાય અસ્તિત્વનો ઓળખાણ એ ઘર જોયું નથી. એટલે શરીર જોયું. એ શરીરમાં ભજતો હતો ભાઈ ભગવાનને, ભાઈ એ જીવ તો ભજતો હતો, બરાબર. પણ તો બદલી ગયો રહેનારો. હવે પેલા શરીર ઘરના ઘર જેવો છે, પણ બદલી ગયો. એ ઘર પેલા જતો રહ્યો, બીજે રહેવા ગયો. એ જીવ ભેગો જાય, આપણા ભેગો ના આવે. એટલે આટલું વિચારીએ ને તો તમારો નવો જન્મ કહેવાય. કેવો? પણ જીવના બહાર કાઢ્યા પછી દાખલ થયો તો બે ભાગ પડે. ખ્યાલ આવ્યો? પછી એ ભેગો ને આપણે ભેગા, એક કણું ઘર ખબર ના પડે. તમારું પેલા ભાઈનું એ ખબર ના પડે. વસ્તુનો માલિક કોઈ ખબર ના પડે. ભેગા રહેતા હોય એટલે એવું થાય. તમે વાપરો ને એ વાપરે, શું થાય ખબર તમને ના પડે મારે છે કે નથી. ઠીક થઈ જાય એટલે એને ખાલી કરાવવા દેવું પડે. મકર હાવ ખાલી થાય, આકાશ જેટલો રે, બરાબર. ખીલી એને ના રે, ખીલી એને ના રે, પછી તમારે રહેવા જવું પડે. પછી માયા આવે રજા વગર. હોય આવું કરજો, પછી માયા તમારે તો નહીં આવે. અને હગાવાલા આવશે ને તો ઓગળી બતાવે બાર નહીં રહેતા. કે પેલા રહેતા હતા વિકાસભાઈ રહેતા હતા પેલા, અહીં નહીં રહેતા. હવે અહીં તો ભ્રમ રહેવા આવ્યું છે. વિકાસભાઈ કઈ જુદું પડી ખબર. આવી નાની વાત છે, સમજ્યા વગર બધું ભેગું ભેગું કૂટાય. બોલો કઈ કેવું તમારે? વાત તો ઘણી બધી છે, રૂબરૂ આવવું પડે. બરાબર ને? કઈક મહારાજ તો ત્યાં છે જ, એમના લેજો. આ તો ખાલી પ્રસાદ આવ્યો. ચાલો જય ભગવાન. શું થયું બાબુ? અમને પડી શું પડી?